ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો-પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, જે પહેલી વાનગી બનાવી એ તો ગુગલી મોમોસ, અને હવે બીજી વાનગી લઈને આવ્યા છે ઉત્તપમ. ના, એમાં પણ પાછું ટ્વિસ્ટ, પાલક પનીર ઉત્તપમ લઈને આવ્યા છે. તો ચાલો કેવી રીતના બનાવાય છે આ વાનગી એમની પાસેથી શીખીએ. જિજ્ઞાબેન, બીજી વાનગી છે પાલક પનીર ઉત્તપમ, તો હવે એના ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવશો? એમાં મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે સોજી અને પાલકની પ્યુરી. ઓકે, એટલે આપણે સોજીનું ઇન્સ્ટન્ટ બેટર બનાવીશું દહીં અને પાલક પ્યુરી એડ કરીને. અને ઉત્તપમના ફિલિંગ માટે આપણે લીધું છે પનીર. હા, કે પાલક પનીર બનાવીએ છીએ એટલે પનીર મેઇન છે. પનીરની સાથે વેજીટેબલ્સ ટોમેટો, ઓનિયન, કેરોટ અને કેપ્સિકમ, અને સાથે બેઝિક મસાલા. ઓકે. સૌપ્રથમ શાનાથી શરૂઆત કરીએ? આપણે સૌપ્રથમ પહેલા સોજીનું બેટર બનાવીશું. ઓકે. એક બાઉલમાં આપણે 1 વાટકી સોજી લઈશું. ઓકે. એમાં પહેલા આપણે એડ કરી લઈએ સ્વાદ મુજબ મીઠું, એટલે અડધી ચમચી જેવું મીઠું. અને આ પાલકની સાથે 3 લીલા મરચાંને થોડી વાર 1 બોઇલ આપીને બ્લાન્ચ કરી લીધા છે, અને પછી એની પ્યોરી બનાવી છે, એ આપણે એડ કરીએ. અને સાથે આપણે એડ કરીશું અડધી વાટકી જેવું દહીં. એને આપણે મિક્સ કરી લઈએ, અને જરૂર લાગશે તો આપણે થોડા પાણીનો ઉપયોગ કરીશું. આપણે ઉત્તપમનું બેટર બનાવવાનું છે, એટલે આપણને થોડું પાણી જોઈશે. એટલે આપણે રાત્રે જમવામાં એકલા ઉત્તપા બનાવીએ, પણ એની જગ્યાએ આપણે એમાં પણ પાલક પનીર ને એવી રીતના અલગ અલગ પ્રકારના આપણે ઉત્તપમ બનાવીએ તો આપણને અલગ પણ લાગે ને મજા પણ આવે. આપણે થોડું થોડું કરીને પાણી એડ કરીશું, કે આપણે ઇન્સ્ટન્ટ બેટર બનાવીએ છીએ એટલે એ પ્રમાણે બહુ વધારે લિક્વિડી નહીં કરીએ. એટલે ઇન્સ્ટન્ટ વડા ઇન્સ્ટન્ટ જ રેડી થઈ જાય એવા. હા, જો આપણે એની આ કન્સિસ્ટન્સી રાખવાની છે. ઓકે, એટલે બહુ ઢીલું પણ નથી કરી દેવાનું. બહુ ઢીલું નથી કરવાનું. ને સરસ ગ્રીન કલર પણ આવ્યો છે. એમાં આપણે થોડી કોથમીર ઉમેરીશું, એટલે એની ફ્લેવર બહુ સરસ આવશે. અને મિક્સ કરીને આપણે 5 મિનિટનો રેસ્ટ આપીએ છીએ. ત્યાં સુધી આપણે એનું પનીરનું ફિલિંગ રેડી કરી લઈએ. એના માટે આપણે 1 બાઉલ પનીર લીધું છે. સાથે આપણે લઈએ છીએ 1 ચમચી જેવા ટોમેટોસ, એક ચમચી ઓનિયન, એક ચમચી ગાજર, અને 1 ચમચી જેવા કેપ્સિકમ લઈશું. આપણે એમાં મસાલો કરી લઈએ. ઓકે. સ્વાદ મુજબ મીઠું, અડધી ચમચી મરી પાવડર. હવે એની સાથે આપણે એડ કરીશું ચીલી ફ્લેક્સ 1 ચમચી, અને 1 ચમચી ઓરેગાનો, અને કોથમીર એડ કરીને આપણે એને મિક્સ કરી લઈએ. ચીલી ફ્લેક્સ હવે પછી ઓરેગાનો કેમ બાકી રહી જાય? આપણું ઉત્તપમ માટેનું ફિલિંગ રેડી છે. અને આપણા બેટરને પણ સરસ રેસ્ટ મળી ગયો છે. હવે આપણે આ બેટરમાં
થોડો ખાવાનો સોડા અડધી ચમચી જેવો. એને લીધે આપણો ઉત્તપમ ફાઇન ફૂલીને ફ્લફી બનશે. સોડાને સેટ કરવા માટે આપણે થોડું પાણી ઉમેરીશું. ઓકે. આપણે જે ફિલિંગ્સ રેડી કર્યું હા એમાં જ મેઇન તો સ્વાદ રહેલો હોય છે, એટલે આખા વાનગીની જાન કહી શકાય એ ફિલિંગ્સ આપણી. અને આ પણ ખૂબ જ હેલ્ધી બનશે. યસ. હવે આપણે એને પાન થોડું આપણું ગરમ થાય એટલે આપણે એને બનાવી લઈએ. ઓકે. કૃતિ, આપણું પાન ગરમ થઈ ગયું છે. હવે આપણે આપણા ઉત્તપમ બનાવી લઈએ. એને આપણે ઘી કે બટરમાં જ શેકવાના છે. અત્યારે આપણે પ્યોર ઘી લીધું છે. ઓકે. જે હેલ્થ કોન્શિયસ હોય, ડાયટ પ્લાન ફોલો કરતા હોય, એના માટે પણ આ બેસ્ટ છે. બેસ્ટ છે. 1 પોટ મીલ થઈ જાય. ડાયટ કોન્શિયસ માટે તો ખૂબ જ હેલ્ધી રહેશે. યસ. જો આપણે એની આટલી થિકનેસ રાખવાની છે. ઓકે. અને હવે એની ઉપર પણ આપણે 2-3 ડ્રોપ્સ જેવું ઘી એપ્લાય કરીને આપણે આપણું ફિલિંગ મૂકી દઈએ, એટલે સાથે સાથે એ પણ સરસ શેકાઈ જાય. એટલે આની અંદર આપણો પ્રોપર જે મસાલો હોય એ પણ ભળી જાય. હા, એ પણ ભળી જાય. અને સેમ જે આપણને બહારના ઉત્તપમ મળતા હોય એના જેવું જ થશે. સોસની સાથે કે પછી ચટણીની સાથે લઈ શકીએ. અને દહીં, સોસ, કોકોનટ ચટણી, રેડ ગાર્લિક ચટણી, યા ઇવન ઘણા લોકો ચાય સાથે પણ એને ખાઈ લેતા હોય છે. પણ આની અંદર આપણે પનીર ને જે મસાલો રેડી કર્યો છે તો એને આપણે ચટણી સાથે ને તો વધારે સારું લાગે. કૃતિ, આપણા પાલક પનીર ઉત્તપમ રેડી છે. યસ. તો દર્શક મિત્રો, બીજી પણ વાનગી હેલ્ધી જ છે. તો ઉત્તપમ ખાઈને કંટાળ્યા હોય ને તો આજે સાંજે ડિનરમાં પાલક પનીરના ઉત્તપમ ટેસ્ટ કરીને અચૂકથી અમને જણાવજો કે કેવા બન્યા હતા પાલક પનીરના ઉત્તપમ. દર્શક મિત્રો, શું તમને પણ કુકિંગનું પેશન છે ને તમે પણ તમારા ટેલેન્ટને દર્શક મિત્રો સુધી પહોંચાડવા માંગો છો, દુનિયાને બતાડવા માંગો છો, તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે એના માટે તમારે કરવાનું એટલું છે, તમારે તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે એક નંબર પણ જોઈ શકો છો, એના ઉપર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન પણ કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં નવી વાનગીની સાથે, નવી રેસિપીની સાથે, અઢળક વાતોની સાથે, વાનગીની સફરની સાથે. પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. નમસ્કાર. પાલક પનીર ઉત્તપમ બનાવવાની સામગ્રી: સોજી, પાલકની પ્યુરી, દહીં, મીઠું, પનીર, ટામેટાં, ગાજર, કેપ્સિકમ, ડુંગળી, મરચાંના ટુકડા અને ઓરેગાનો.